હાલો ગાઈસ, તો તમે જોઈ શકો છો. તો આજે મિત્રો આપણે બ્લોક લઈને આવી રહ્યા છે. જરૂરથી મિત્રો ખૂબ સરસ છે, ધમાકાદાર મિત્રો છે વિડીયો. સરસ રીતે મિત્રો તમે પણ વિડીયો જોજો. વિડીયો બનાવવા મિત્રો હાલમાં થોડું આપણે મંદ થઈ ગયું છે, કેમ કે આપણે થોડું આંખમાં પડ્યું છે. થોડું 2 દિવસ તે તકલીફ થઈ છે આપણી આંખમાં, એના કારણે વિડીયો બંધ છે. પણ કે થોડું આંખને તકલીફ છે. જરૂરથી મિત્રો વિડીયો ખૂબ સરસ રીતે મિત્રો તમે વિડીયો પૂરો જોજો. આપણે થોડું આંખમાં થોડું તકલીફ પડી છે, તે અંદર થોડું પડી ગયું હતું ઓલું જીવડું. તે કાલે પણ મોહળી હતી, કાલે પણ આપણે દવા નાખી હતી એટલે થોડો ફેર પડ્યો છે. અને આંખમાં પણ કાલે રાત્રે પણ ઊંઘ નથી આવી મને, એવું અંદર જીવડું પડી ગયું હતું. તો જોઈ શકો છો, આ છે અમારો નજારો. જોઈ શકો આ ખેતરનું આપણે વાડી છે પૂરી, જોઈ શકો છો બધી ખેડાઈ ગઈ છે. જો અહીંયા પણ બધું ખેડેલું પડ્યું છે સામે પણ. આ પણ જો એકદમ ખેતર ચકાચક કરી નાખ્યું છે. ઓમાં વાવવાના છે એરંડા. ફાઇનલી એરંડા તો નજારો જોઈ શકો છો. આ જે પર તમને તમાકુના તમને બ્લોક બતાવ્યા હતા, એના આવા એડાના બ્લોક આવશે. તમને બતાવી જરૂરથી કે એડા કેવા થયા છે, કેવા નથી થયા. જરૂરથી તમને એનું સુધી બતાવે. આ જોઈ શકો છો સામે પણ ખેતર, અને આ પણ ખેતર જોઈ શકો છો. એકદમ ખૂબ સરસ રીતે એવું ખેતર છે, ને ધમાકાદાર મિત્રો વિડીયો મારો આવશે. જુઓ સામે પણ એકદમ ચકાચક છે. જે ઘંટાતું હતું બધું કાપી નાખ્યું છે, અને કાપીને પણ વિડીયો ખૂબ સરસ એવો વિડીયો બનશે. અને અમારા વિડીયો પૂરો જોવા માટે મિત્રો જરૂરથી મારી ચેનલ જોઈન કરી લેજો. જોઈન ના કરી તો જરૂરથી મિત્રો આના તમારા માટે વિડીયો લઈને ડેલી આવતો રહીશ. હાલમાં જુઓ કે ખેતરમાં પડે છે એકદમ ભઠ્ઠો, જોઈ શકો છો. ખેતરમાં કાંઈ પણ નથી, એટલે કાંઈ નથી. હાવ છે એકદમ નવરું ખેતર છે. જુઓ આપણે નવરા ખેતરમાં જઈ રહ્યા છીએ, તમને બતાવું છું. જોઈ શકો છો. પણ મને પણ બહુ નહીં, કાલની પણ તકલીફ હતી. પણ કાલે આપણે સવારે તો પણ આપણે વિડીયો આપણે શૂટ કરી નાખ્યું છે. આપણે આંખ માટે કોઈ કીધું નહોતું કે કાલે દવાખાને ગયો, દવાખાને આપણે લાવ્યા દવા, ત્યારે આપણે આંખમાં નાખી, ત્યારે આપણે અત્યારે ફેર પડ્યો છે. તમે બતાવો જુઓ કે આંખમાં અત્યારે પણ થોડો ફેર પડ્યો છે. જોઈ શકો તમે ઝૂમ કરીને બતાવો, આંખમાં થોડો ફરક પડી ગયો છે. તો ફાઇનલી જોઈ શકો છો આ શેદરી પણ હળગાવી હતી, જોઈ શકો છો. પણ હળગી જે છે તો પણ ફાઇનલી જોજો અહીંયા બાટલી પણ પડી છે. અને ચકલીનો માળો પણ અંદર બતાવું તમને. જોઈ શકો છો અંદર પણ ચકલીનો માળો છે. આ છે ખેદડા વચ્ચે વચ્ચ આપણે ખેતર, ચારે ખૂણે ખેતર છે. જો આ ચારે કોર ખેતર છે, અને આ વચ્ચે ખેતડો ઊભો છે. જો ચારે કોર ખેતર છે, ને વચ્ચે ખેતર, એટલે 4 વીઘાના વચ્ચે ઊભો ચાર્યો ખેતડો ઊભો છે. 4 વીઘાના વચ્ચે હોય જ એ બધા તો ખેતડો કહે છે, પણ આપણે ખેતડો કહીએ છીએ. તો જો અંદર આ માળો છે, અંદર શું છે પણ આપણે દેખાતું નથી, ઉપર તો ના થાય એને કોટા વાગી. તો ખૂબ સરસ છે આ રહ્યો, અને અંદર માળો પણ ખૂબ સરસ રીતે કર્યો છે માળો ચકલીને. તો ચલો આગળ વધીએ. આ પડી છે અહીંયા જોઈ શકો છો, આ પણ સળગાયેલું છે અહીંયા જોઈ શકો. આવો છેડો આપણે ચોખ્ખો કરવો જોઈએ. અને હા મિત્રો, તમારે જરૂરથી નવે છેડથી તમારે ખેતર વાવવું હોય તો જરૂરથી બધું આવું ગંધાતું બધું વચ્ચે પડ્યું હોય જેટા તો સાફ કરી નાખવાનું. કેમ કે તમારે પાણી વાળવાનું હોય, અડધી રાતે જરૂર પડે, રાત્રે પણ જરૂર પડી શકે છે. પણ તો આપણે અંદર બેસવાનું હોય, ઊભું થવાનું હોય, એના કારણે આવો જેડો તમારે સળગાવી દેવાનો છે. જોઈ શકો છો આ જે હું તમને જેડો નજારો બતાવી રહ્યો છું, હું જેડા પર ચાલી રહ્યો છું. એ જેડો તમારે એકદમ વાળ ચકાચક ચોખ્ખી કરી દેવાની. કે તમારે ગમે ત્યારે તમે પાણી વાળો, ગમે ત્યારે તમે આવો ચોખ્ખો રાખવો જોઈએ. તમે અડધી રાતે પાણી વળે કે રાત્રે પાણી વળે, તો આવો તમારે ચોખ્ખો કરી દેવાનું. કેમ કે તમને ઝેરું કોઈ રાત્રે તમને કરડે નહીં, એના કારણે તમે કહી રહ્યો છો કે એકદમ ચોખ્ખો તમારે કરવો જોઈએ. અને આપણે ફાઇનલી જઈ રહ્યા છીએ જોબુ ખાવા માટે. જોબુ આવ્યા છે કે નથી આવ્યા હવે આપણને ખબર પડે તો આપણે જઈએ. પણ તો તમે બના રહેજો. ગરમી લાગે છે, તાપ તો બેડો પાછો પલળી ગયો છે. પણ આ કોટમાં હેડ્યા જઈએ, કોટમાં થળમ કરતા હેડ્યા જઈએ. કોટ તો એવા પડ્યા છે ને જો મોટા કોટ, ચંપલ પણ તૂટી જાય. એવા આપણે શેડું આવી ગયું છે.
હા, લીમડાનો ચોયલો આવી ગયો એકદમ સરસ રીતે. જો આ લીમડાનો ચોયલો આવી ગયો. અને લીમડા ચોયલાને આપણે ચલો આ જઈએ આગળ. આ શેડું આપણે જવા માટે છે અંદર સીધું. જો આપણે આવી ગયા. તેતરો ઉડી ગયો. તેતરો અહીંયા મને ખબર નથી તેતરો હતો ને બચ્ચું પાડોત. આ બાજુ અંદર ઘૂસી ગયા હતા તેતરા અંદર. જો આ જંગલ ઝાડું હતું ને વખડો છે ને વખડામાં અંદર ઘૂસી ગયા હતા તેતરા. તેતરા બહુ અહીંયા હોય છે કે તે એમની વાળી છે તે તેતરા હોય. જો સામે રહ્યો જોબુડો તમને બતાવું કે કેવા જોબુ આવ્યા છે. તો બના રહીજો મારા વિડીયોમાં એન્ડ સુધી, તો જરૂરથી તમને જોવા મળશે. અને ખૂબ સરસ મિત્રો. અત્યારે ગરમી પણ વધારે પડે. જો મારું ટી શર્ટ અત્યારે પલળી ગયું છે. એમ ગરમી એવી છે ને કોઈ ના પૂછેની વાત. ગરમી બહુ વધારે જ છે. તો આપણે આવી ગયા છીએ. તમે બધા પ્રાર્થના કરો જરૂરથી કે આપણે મારી આંખમાં જરૂરથી કમ્પ્લીટ થઈ જાય અને મને સરસ દેખાવા માંડે એવી તમે બધા પ્રાર્થના કરો. કે આંખનો થોડો દુખાવો છે તો જરૂરથી સપોર્ટ કરજો મેં ભાઈઓ. અને આંખનામાં જરૂરથી કમ્પ્લીટ થઈ જાય તમે પ્રાર્થના કરો. તો ચલો બતાવો તમને કે આ છે જોબુડો. જોઈ શકો છો આ છે જોબુડો. નાનપણથી આપણો મોટો જોબુડો છે. જો અહીંયા પણ નીચે જોબુ પડ્યા છે. આપણે કોઈ સબલું બબલું ગુજામ લાયા નથી. નીચે પડે કેવા છે પાકી ગયેલા છે, ઉકાઈ ગયેલા કોકડી પડી છે. જો આ જોબુ જો ઝૂમ કરીને બતાવજો. આ જોબુ પડ્યા છે નીચે. જો કેવા પડ્યા છે જોબુ કેવા મને કોમેન્ટ કરજો. ઉપર પણ જોબુ છે. જો ખૂબ સરસ રીતે જોબુ છે મોટા મોટા. જો બતાવો તમને થોડો. જો ઉપર પણ જોબુ છે. આ જોબુડો આવડો મોટો જોબુડો છે. જોઈ શકો છો આવડો મોટો જોબુડો છે. સામે પણ ઓડિયો છે અને સામે પણ મશીન ધોવાનું મશીન છે. જો તમે ઝૂમ કરીને બતાવું એ રહ્યો કાચી ધોવાનું મશીન છે. ને આ પણ ઓડિયો છે. જોઈ શકો છો એકદમ ખૂબ સરસ રીતે એવી નજારો છે. અને અહીંયા પણ એક બીજું તમને ઝાડ બતાવું છું. તમે કોમેન્ટ કરજો. તો આર્યું કયું ઝાડ છે મને કોમેન્ટમાં જણાવજો. તમે પણ ઓળખતા હોય તો મને જરૂરથી કોમેન્ટ કરજો કે કયું ઝાડ છે આ. એકદમ તમે પણ આપણે ઘરે પણ વાવી શકીએ છીએ અને ખૂબ સરસ રીતે આવડે ઉગે છે. બીજું ઝાડ બતાવશું. આ પણ ઝાડ કયું છે મિત્રો જરૂરથી કોમેન્ટમાં કરજો. જે આ પંતા તમને દેખાઈ રહ્યા છે જોઈ શકો છો આ કયું ઝાડ છે મને જરૂરથી કોમેન્ટ કરજો. તો આ પણ આપણે તમને ત્રીજું ઝાડ બતાવું છું. આ ઝાડ કયું છે જરૂરથી મને કોમેન્ટ કરજો. આ ઝાડ વિશે તો કોઈ વાત જ ના થાય મિત્રો. આ ઝાડ તો એટલું ખૂબ સરસ છે કે એનું પણ આપણે ખાવાનું ફળ પણ ખૂબ સરસ મજાની મજા આવે છે. તો તમે જણાવી દેજો. આ છે દાડમ. આ જે તમને બતાવી રહ્યો છું આ રહી છે આપણે દાડમ. ને આ છે આપણે લીંબોડી. જો આ છે આપણી લીંબોડી ને આ છે આપણે મીઠી લીમડી. તો આપણે કે જે કઢી બનાવીએ છીએ એ કઢીમાં બનાવવા માટે મીઠો લીમડો કહેવાય છે. આપણે ગમે તે આપણે ઘરમાં શાકભાજીમાં આપણે વાપરી શકીએ છીએ. ઉપયોગ પણ આપણે કરીએ છીએ. આ એના માટે આપણે આર્યો લીમડો છે મીઠો ને આર્યો લીંબોડી છે. આ પણ આપણે લીંબોડી તો આપણા ઘરે હોય જ છે. આપણે ક્યારે પણ આપણે લીંબુ ઘરે પડ્યા જ હોય આપણે ગમે ત્યારે આપણે એને બનાવી શકીએ છીએ. તો પણ આપણે જોબુડે તો પણ આવી ગયા છે. હવે ઉપર આપણે કેવી રીતે ચડવું કે ઉપર હું સારું થોડું પડેવું છે. જોઈ શકો છો લપસે પડેવું છે. સામે પણ જાબુ એકદમ લૂંખા આવ્યા છે. જાબુ એકદમ નજારો. હવે જાબુની સિઝન આવી ગઈ છે. હવે કેરીઓ ઉલી જશે ને જોબુની સિઝન ચાલુ થઈ ગઈ છે. તો જરૂર તમારા પણ કોમેન્ટ કરજો તમારા ખેતરમાં કેવા કેવા જોબુ આવ્યા છે. જો પણ સામે પણ દેખાય છે. અત્યારે એવું કે તડકો છે તમને નહીં દેખાય. જો બાકીની તો જોબુ જો આ જોબુ કેવા પાકે છે. જો તમે મોટા મોટા દહીં જોબુ છે. મારે પણ ખાવાની બહુ ઈચ્છા છે પણ જોબુ કેવી રીતે ખાવા એ મગજમાં આઈડિયા દોડાવવી પડશે કે જોબુ કેવી રીતે પાડવા. નીચે આપણે હાથ ના ડાળીએ કે હાથ અડાડ્યા વગર જોબુ કેવી રીતે પડશે તમે જરૂરથી મને કોમેન્ટ કરજો. ઉપરથી જોબુ હાથ અડાડ્યા વગર જોબુ પડશે. આપણે નીચે બેસી રહીએ
તો હાથ અડાડ્યા વગર જોબ ઉપર છે. તો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ લાઈક કરજો મિત્રો. જોઈ શકો છો આપણે જોબ બતાવી રહ્યો છું તમને. તો જરૂરથી જય માતાજી.